મૂળધરાઈના આંગણે એવી જગદંબા વાલબાઈના કાપડાની જે મોગલ છે એ આ હાજરા હાજર મૂળધરાઈના આંગણે જગદંબા મોગલ બિરાજે છે. આમ તો ગોહિલવાડીનું આ મૂળધરાઈ ગામ આયા રામભાની હાજરી છે. જ્યારે માતાજીનું બાનું જેને ઓઢ્યું છે મોગલનું, આમાં બધાય છે. હું ઘણી વાર ડાયરામાં કહું છું કે હવે જ્ઞાતિના નામ દેવાની જરૂર નથી, એક થવાનો સમય છે. આમાં બધી જ્ઞાતિ છે. ચારણો હોય, આયા ગોહિલ રાજપૂતો છે, એમની હાજરી છે. કાઠી દરબારો હોય, 18 વર્ણ જે પ્રેમનું અને શ્રદ્ધાનું ભાતું લઈને મોગલના દરબારમાં આવ્યા છે, મોગલના સાનિધ્યમાં આવ્યા છે. એ બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા કોટી કોટી વંદન. કોના કોના આઈથી નામ લો એવા હાકીમ જેવા મહેમાનો છે. મારા પરમ સ્નેહ મિત્ર, આગળ ઉપર પ્રસંગોની વાતું કરીશ, પણ મુરલીધર મહારાજના જેની ઉપર આશીર્વાદ છે. પછી ગામથી અમારે બિજરાજસિંહ ગોહિલ અને અમારે વડથી અજયભાઈ, અશ્વિનભાઈ, ભાઈ કુલદીપભાઈ, કોના કોના નામ લો આમાં. હાવ અજાણ્યું શહેર છે, દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે. એમાં અમારું રૂપાવટી એટલે ભાઈ ઉદયભાઈની હાજરી છે. કોના કોના નામ લો, બધા એક શ્રદ્ધાનું ભાતું લઈ આનંદ કરવા માટે મોગલના દરબારમાં આવ્યા છે. મોગલના સાનિધ્યમાં આયા બાબા છે, ભુવા મોગલનું બાનું ઓઢ્યું છે રામભા. મારે પ્રસંગો ઘણા કહેવા છે આયા, એટલે નામી નામી મહેમાનોની હાજરી છે. રવિ રાંદલ મને વાત કરી, મારા માનસી કાકાએ, એયાથી માતાજી પધાર્યા છે. એટલે બધાના નામ લેવા રહું તો કલાક વહી જાય. એટલે બધા જાણીતા છે, બધા પોતાના છે. આમાં ક્યાંક નામ રહી જાય, અમારા ગઢવી સાહેબ બેઠા છે, એટલે ક્યાંક નામ રહી જાય તો વળી એવું થઈ જાય કે અમારું નામ એકચ્યુઅલી કેમ ન આવ્યું. એટલે બધાય પ્રેમના દાંતણે બંધાય અને આવ્યા છીએ. આપણે નામ લેવા થોડા આવ્યા છીએ. આ તો માથું ટેકવવાનું ઠેકાણું છે. મૂળધરાઈ મોગલનું આંગણું. અમારે સવાઈનગર બહાદુર બાપુ ની પણ હાજરી છે આયા. એટલે હું કાયમની માટે શરૂઆત કરું છું. મને યાદ આવે જે કવિતાથી શરૂઆત કરું છું, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે આ ગુજરાત માટે. તો કડક ધરતી જહા ખડકની જાકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ કડક ધરતી જહા ખડકની આકરી વન બોલા ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં વન બોલી ખળગતી દૂધની પિયુષ જારણી. એ મારા ભારતી ભોમની વંદુ તન માવડી. ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન સવદાટ ધરણી. અને આપણો આખો જ્યાં મૂળધરાઈનો ડાયરો છે એ મારા પરમ સંબંધી, મારા પરમ સ્નેહી, મારા ભાઈ જેવા ભાઈબંધ જેને કહી શકાય. એ ગોંડલથી અમારે ધારાસભ્ય શ્રી જયરાસિંહજી જાડેજાના દીકરા ગણેશભાઈ આખો ડાયરો આપણો લાઈવ બાપુ જોવે છે ગોંડલ બેઠા બેઠા. અને એવી ભગવતી મોગલને યાદ કરવી છે ત્યારે ભલી ભારતી બોમની વાંદુ તન માવડી. ધન હો ધન ગુર્જર ધરણી. આય યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. આયા નીત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તસું એક માટે. આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ આઈ સાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભોગની વાંદુ તન માવડે. મારી ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન ગુર્જર ધરણી. અને એવી ભગવતી જ્યાં બિરાજે છે, જ્યાં મોગલ બેઠી છે, એટલે મને આ કડી યાદ આવે. કઈ રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદ નું પૂર જણકાર થતા. હે મોગલ, હે હોનબાઈ, એ જગદંબા, આ રાસ રમતી હતી યમતણી જીભ પર અન જણન પદ નું પૂર જણકાર થતા. ઉલા સદર ને જજર સૌ મુગ્ધ બનતા. તાલમાં સંગ દઈ ગીત ગાતા.
અન નર નરાધીશ જગદીશ રીજા હતા અન અમતણા જે ઝરણા સુકાજા હવે ખોળ લેખે લેવા બાળ ને માવડી આજ તરસોડમાં જોગ માયા યાદ તરસોડમાં જોગ માયા યાદ તરસોડમાં જોગ માયા શિવ અને શક્તિની વાત આવે ત્યારે હું ઘણી વાર કહું છું બાપ એ બાપ હોય છે બેટા કોઈ દી બાપ ન થાય કે દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ છે મારો હનુમાન છે અને એના માટે મને યાદ આવે છે આ કડીમાં કૈ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ પધારો મોયા આ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ तुझ कराट तुझ काई दो पण मारी मोगो पण मारी तुझ कराट तुझ काई दो तुझ काई दो अन मारी मोगल मोगल हमारो तू इंसाफ हमारो तू इंसाफ पण गातो गातो करी दे सजा मोरी मां अरे रे गातो गुनाह करी दे बधा मां દીવો જો આટી વાટનો પણ મારી મોગલ પણ ઓલો દીવો જો આટી વાટનો અન મારા કુળમાં કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી અરે રે અમારી લાખે વાતું એલા Oh
અને અમે અંતરમાં કરી યાદ આર્યન ભગત પણ માડીને જો પણ ને જો કર્યો તારા નામનો અનવળી અંતરમાં કરી યાદ પણ વળી પરમાર કરે પોકાર અરે રે તું તો હા બળ જે હાથ ખોડલી જય મોગલ જય મોગલ એ આ મારી મૂળધરાઈ વાળી હા અનવાળી કરણી ને કાગબાઈ પણ મારી રાવું સુની જટુ હાલ જે એ મારી હર જોગની નાગબા પાછા ભરે પણ ઓલો બેડો બેડગ પાછા ભરે અનવલો કાળે થથરી જાય પણ મહારોગ મટી જાય અરે રે તારા એક જ ખમકારે ખોડલી સ્વાર્થ ભરાય સંસારમાં અન જેદી નાવડી નો ધારી જાય પણ તેદી કેવટ થઈ કિનારે અરે રે તું તો હાલી લેજે ફોન બા હાસુભાઈ જય મોગલ જય મોગલ આજે દુહો આપને હું સંભળાવું છું દુહો હમણાં થોડા સમય પહેલા પછે ગામમાં મુરલીધર મહારાજના સાનિધ્યમાં જે જબરદસ્ત ડાયરો હતો ત્યારે મને ભગવાન કનૈયા અને કૃષ્ણ પરમાત્માને યાદ કરતા ગુજરાતભાઈ દુહો યાદ આવે કેવો છે મારો મુરલીધર મહારાજ
પણ મારા માધવ નથી માંગતો, પણ મારા મુરલીધર મારા ગોહિલવાડ ગોહિલવાડ પણ મારા માધવ નથી માંગતો. અન હું તો કરોડ રૂપિયા કીર્તાર. ભગવાન હે મુરલીધર મહારાજ હે પસેગામ વાળા બાપ, તારી આગળ કરોડો રૂપિયા માંગવા નથી બેઠો તો કે જેથી ટાણું આવે, જેથી વખત આવે તેથી અમારો વ્યવહાર હાચવી દેજે, અમારી આબરૂનો વિલામ ન થાય. મુરલીધર મહારાજ અમે આટલું તારી આગળ માનવી છીએ બાર બાપ, એટલું માંગુ છું વખતે અમારો વ્યવહાર. હે મુરલીધર મહારાજ તું અમારું ટાણું આવે તેથી વ્યવહાર હાચવી દેજે. અને આવા જ્યારે વ્યવહાર હાચવા છે ત્યારે મને આ દુહામાં યાદ આવે ભગવાન કાળિયા ઠાકરને. હા બિજરાજભાઈ, ભાઈ 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 પણ મારા માધવ નથી માંગતો, પણ મારા મુરલીધર મારા પણ મારા માધવ નથી માંગતો. અને હું તો કરોડ રૂપિયા કીર્તાર. પણ આ તો વખતે માણો વ્યવહાર એ તું તો હાચવી દેજે હમણાં. જય 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 મારી મુરુથરાઈની મોગલ, જય મારી મુરુથરાઈની મોગલ. મારી કરણી ના કાને જશે અંતર તણો અવાજ. પણ મારી કરણી પણ અમારી કરણી ના કાને જશે અંતર તણો અવાજ. પણ પછી જવા નહીં દે ઝોગડી એ તારી નાખે વાતું એલા. ભગવતી મૂળધરાના પાદરમાં રામભા જે મોગલ બેઠી છે એના માટે મને યાદ આવે કેવી છે મોગલ. મંગલ મમતાળી હય હેતાળી સદા સુખાળી માયાળી, સુખાળી માયાળી. મંગલ મમતાળી હય હેતાળી સદા સુખાળી માયાળી. ગોપે મહાકાળી દૈતા ઢાળી રગતા બાળી ખપરાળી. મંગલ મમતાળી હય હેતાળી સદા સુખાળી માયાળી. કહું ભેવી કરાળી નાગણ કાળી. એ ભગવતી મોગલ છે અને મોગલ માટે જૂના થડાથી ભગવતી જ્યારે મોગલ જાગે મૂળધરાના પાદરમાં બેઠી હોય તોય ભલે, ભગુડાના પાદરમાં બેઠી હોય તોય ભલે, ભીમરાણાના પાદરમાં બેઠી હોય તોય ભલે. અને સાહેબ જ્યાં જ્યાં હવા વેતના મોગલના લાકડાના ફળા પડ્યા છે આજે હજી કોઈની ત્રેવડ નથી કે એની સામે લાંબી આગળી કરીને કોઈ ખોટું બોલી શકે કે ખોટું કરી શકે. આવી જગતમાં મોગલ માટે મને યાદ આવે
મંગલ મમતાળી હે હેતાળી સદા સુખાલી માયાળી ગોપે મહાકાળી દૈતા ઢાળી રગતા બાળી ખપરાળી વાળી મામાયાળી મૂળ ધરાય વાળી મામાયાળી ગીતા વાળી પ્રેમાળી બાઈ આવીએ સગટ ભડે ધારવા ધારણા ભેડો નામરા ભાવના લૈયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળા જાત માતા હાજરા હજુર जलधारी कातराड़ कालका भवानी जपार वेसी अंबिका देवी कंठा जगराई वड़ा वड़ी आशा पूरा डूंग रेसी थड़ा वाली मांड डाली दूध नम्मा भुजाणी मामाई आई उदावाली राजबाई करणी में हारी अखा विजयसणी वागेश्वरी देवी या वडाई आया खावा वाली त्रिशूलाली भेड़ियाली राजा पे में तोतड़ा बेसरा होल कामला तकाई भाई आवण जावण गेल खोड़ियार बूट हाथी वरण उद्धारण करे सेवंगारी वार આવી અને હુર ભોગે આવી તો રહે નામ અમાણે ભરોહો દેવી તમારો આધાર હે મોગલ અમને ભરોહો છે અને જેને જેને જગદંબા ઉપર ભરોહા મૂક્યા ને એના પ્રસંગો મારે આપને કહેવા છે કે માં ઉપર વિશ્વાસ મૂકો તો માં કોઈ દી આબરૂનો વિલામ થવા ન દે કેવી છે ભગવતી મોગલ आविया संगठ पड़े तारवा चारणा मेणो नाम रा भामणा लिया धारणी नूर चारणी पधार भैया सुधारण कब सारा हिंगल हाथ हाथ माता हाजरा हजूर भाई आविया संगठ पड़े तारवा चारणा मेणो नाम रा भामणा लिया धारणी नूर चारणी पधार भैया सुधारण कब सारा हिंगल हाथ माता हाजरा हजूर जलधारी कातराड़ कालका भवानी जपार वेसी अंबिका देवी कंठा जगराई वड़ा वड़ी आशा पूरा डूंग रेसी थड़ा वाले मांड डाली दूध नम्मा भुजाणी मामाई आई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई राजबाई उदावाली राजबाई उदावाली राजबाई करणी में हरि एका विजयसरी वागेश्वरी देवी आ वडाई वाली त्रिशूलाली भेड़ियाली भजा पे में तोतला बेसरा होल कामला तकाई भाई अमन जवन ज्ञान खोड़ियार गुट हाथी वर्ण उद्धारण करे सेवंगारी वार अविया न हुर हुए अविया तो रहना अमाने भरोहो देवी तमानो आधार आया गीतो અને છંદો બહુ ગવાણા બહુ ગવાશે હજી પણ એક કોળીના દીકરાએ લખેલું સપાખરું ગીત ચારણો અને બારોટો તો ખૂબ કવિતાઓ ગીતો આપ્યા છે અજય મીઠાપરા ક્યાં છે આ અજયની આયા હાજરી છે અજય આવી જા હા સાહેબ આ તો કૃપા વરહે ને એનું કામ છે અને કોઈનાથી એમાં બાદ નો નીકળે એવું એને લખ્યું છે સપાખરું ગીત એકવાર અજયને જોરદાર તાળીઓથી વધાવી લો યાર અને ઈ આ ગીત છે સાંભળજો ગુજરાતભાઈ જબરદસ્ત એને કલમે લખ્યું છે અને બહુ સારા ગીતોનો છંદો અજય લખે છે આ તો કૃપા વરહી જાય તો કામ છે અને મોગલ રાજી થઈ જાય તો કામ છે એટલા માટે મને યાદ આવે આ ગીતમાં અજય આગ નાખતા હાલી અસુરા લાડવા મેદાન માથ માંડી અપલાણ ઘોડા ગુણ કામ હાણ ગાડી તાળ્યું બોલે મંડાણી તાળ્યું શું ઘોડિયા ડમરી ઝાડ મામલા મેદાન આગ નાખતા હાલી અસુરા લાડવા મેદાન માથ માંડી અપલાણ ઘોડા ગુણ કામ હાણ ગાડી તાળ્યું બોલે મંડાણી તાળ્યું શું ઘોડિયા ડમરી ઝાડ મામલા મેદાન જોન હવળું હુકવા લાગી હથીડા હુકલા દાને ગગને ગુજાર આટલા પકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા થડી લાગી લીલી લહેર
હમ મનાણા કરાળ હલ બલ બલ કાળા આ બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત તાતો હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ ही बागबानी तू ही धरनी आकाश ही भोग सारे तू ही मोह माया से सुलधारे नमो आदि अनादि तू ही मां भवानी तू ही जोग माया तू ही बागबानी माया विसे सुलधारे तू ही ज्ञान में दम सतम धासु चीनी तू ही ज्ञान विज्ञान में सर्वभिनी લગતા છોરું તને ઊભી ન રેજે એક ઘડીએ ડાબલી લઈ દોડજે મોગલ લાજુ ઓનવાય લાજુ રાખુબાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે સુના ઘેરમાં બારણા દે લીલી રાખ જય જાદુ કે વંશુવાણી નમો મંગલા રૂપા મોગલ માડી નમો મંગલા રૂપા મોગલ માડી ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मा जीत दे मां भवानी तू जंग मा जीत दे मां भवानी तू जंग मा
ભોગાની હલાજી તારા હાથ વખાણું એ ભટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ ભટ્ટી તારા પગડા વખાણું આ સુંદાય એ આ માત્રા ભાઈ આ ગોહિલવાડ હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું આ ડાયરો જય મોગલ જય મોગલ રગતા ભાલી ખપરાળી ભીમરાણે ભાલી મૂળધરામાં ભાલી મામા જાલી પરચાવાળી પ્રેમાલી જય જય મછવાલી ધાબળિયાળી બુઢી બાળી પ્રગટાવવા તું સંતોને દેવતાઓ સ્નેહથી સમજાવતી મઠુડાયું વાલી માધોનલ રહેમ નજરું રાખતી માં રહેમ નજરું રાખતી માં રહેમ નજરું રાખતી જય મોગલ જય મોગલ દ્વારી દિવી અકાયા જોગ માયા જનામતી જપતી સકળ પરી તાપ તે પગ જગત હવ નમતી હતી આ ઉદયા જીણ બેઠ ધારી દિવી અકાયા જોગ માયા જનામતી જપતી સકળ પરી તાપ તે પગ
જગત હમ નમતી હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતારિયા હનુમાન હા અમતણામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયા ચોપતી સિંધે ચડી કમાઠ કાળાડ 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 કમાઠ કાળાડ થાંભ થાળાડ ચોપતી સિંધે ચડી હર કાડ ફાળાડ કાંઈક ને જા હડડ નારદુ હડહડે ભાઈ 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 સોનલ સમાઢા રામ બાડા કપાળ કાંડા ખડખડે માં કપાળ કાંડા ખડખડે માં કપાળ કાંડા ખડખડે માં કપાળ કાંડા દીવો જો આડી વાટનો અને અમારા કુળમાં એ કરેલો હોય દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલું હોય તો મોગલ જાવા દેતીની જોગણી પછી અમારે લાખે વાતું એ લાદ હે મોગલ અમારા કુળમાં જો કોઈ આડી વાટનો દીવો કરીને તને પડકારો કર્યો હોય તને યાદ કર્યો હોય ને મોગલ તો જોજે હો માં અમારા જીવતરની લાદ મોગલ જાવા ન દેતી આયા ઘણી બધી ફરમાઈશો ગુજરાતભાઈ પણ એક નાનો પ્રસંગ કરીને મારે આ ગીત ગાવું છે ભગવતી મોગલ જે મૂળધરાયના પાદરમાં બેઠી છે ગોહિલવાડીની આ ધીગી ધરતી એટલે એકાદો પ્રસંગ કવાય આપણે આવ્યો છું તો એકાદી વાત તમારા ગળા હેઠી ઉતારતો જાઉં રેવા દે માલ એ તો મોહબ્બત હે યાર પૈસા નથી દુનિયામાં કાંઈ નથી ઘણા વાતું કરે બહુ ભણેલા એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે એને કેજો લોનું કરાવતા ને રોકડે ગાડી લઈ લ્યો આ લોન હાટું ફાફા જ ન મારતા એને કહી દેજો જે હાથના મેલવાળા વેમમાં ફરે છે ને એને કહી તમે તમારે કોઈ બેંકની લોન લેતા નહીં તમે તમારે રોકડે લઈ લો પણ હું ઘણી વાર કહું છું પૈસા તણો જો હોય પાવર તો માન ઉજળા તો મળે બુદ્ધિ નથી તલભાર તો સલામું દુનિયા ભરે હવે મૌન થઈ મનમાં ઘણો હું મુંજાવ છું મારા આગળ ઉપર વાતો ઘણી કરવી છે પણ મને પ્રસંગ યાદ આવે છે આ મોગલનો ખોળો છે મોગલના જ્યાં જૂના થડા આજ પણ બેઠા છે જાગે છે હવા વેતના લાકડાના ફળા પડ્યા છે માતાજીના અને હાચા ભાવથી હાચી શ્રદ્ધાથી હવે સાંભળજો આ કળયુગમાં શ્રદ્ધાની વાત કરવા આવ્યો છું આપની આગળ કે વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય તો મોગલ આવે અને મોગલ આવે યાર પુરાવા સાથે વાત કરું સાંભળજો આ વાત દ્રૌપદીનો સ્વયંવર હતો વાત શ્રદ્ધાની હાલે છે દ્રૌપદીનો સ્વયંવર હતો અને એક પછી એક મહારથી યોદ્ધાઓ જ્યારે આવેલા એમાં બાણાવળી અર્જુન જેની એક એક ભુજાની માલિકો એક એક હાથીના બળ રહી જાય આવી ભુજાની ભુજાઓ હતી આવા અર્જુને પગ દીધા એક પછી એક મહારથીઓ હતા કાળના જડબા ઝાલી અને ઊભા રાખી દે આવા મહારથીઓ દ્રૌપદીના સ્વયંવરમાં આવે છે હવે સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન અને જગદંબા જૂના થળેથી મોગલને આવવું પડે ને જો ન આવે ને તો જે ફળા પડ્યા છે એની આબરૂ જાય મારીને તમારી ન જાય જો વિશ્વાસ હોય તો સાંભળજો એક પછી એક મહારથીઓ એમાં આવતા
અને એમાં અર્જુન આવ્યો છે. વાત શું હતી? આયા પિનાક પાણી ધનુષ નથી ભાગવાનું, એ તો રામાયણની વાત છે આખી. પિનાક પાણી ધનુષ ભાગી દે સીતાના સ્વયંવરમાં. એવો સ્વયંવર આયા દ્રૌપદીનો હતો. અને ચકર 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 આમ ઉપર માછલી ફરે છે. માછલીની સામે નજર ન થાય. પ્રાણીમાં માછલીનું પ્રતિબિંબ પડે, પાણીમાં જે પડછાયો પડે એમાં માછલીને જોવાની, અને એમાં માછલીની આંખને વિધવાની. અર્જુન જેવો અર્જુન બાણાવલી જે ગાંડી હાથમાં હતું એ અર્જુન થર 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 ધ્રુજવા મંડાણો. ભગવાન કૃષ્ણ હારે છે કે આ તો અઘરું છે, કે આમ નજર નહીં કરવાની ઉપર, અને આમ ઉપર ચક્કર માછલી ફરે છે, અને પાણીમાં એનો પડછાયો પડે, પાણીમાં પ્રતિબિંબ પડે, તો મારે બાણ મારવું કેમ? એની આંખને વિધવી કેમ? અર્જુન જેવો અર્જુન બાણાવલી ગાંડી હાથમાં લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં શરીરે ધર્યા લાલ પીતમ સુવાગા, પચે રંગ ટેઢી ધરી શીશ પાકા, વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, નારીયું વારના લીધ ઝાકા. ઈ કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કળાથી તેજ જેવું સસીને. આવા ભગવાન કૃષ્ણ પરમાત્માને પૂછે છે કે કનૈયા, આખો કુરુક્ષેત્રનું મેદાન ધ્રુજાવા વાળો અર્જુન ઈ આજ મૂંઝાણો છે, પણ વાત વિશ્વાસની, વાત શ્રદ્ધાની છે. સાંભળજો, શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય. અને અર્જુન મૂંઝાણો આમ ચકર 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 ઉપર ચકર ફર્યા કરતું તું. પાણી છે નીચે, અને પાણીમાં માછલીનો પડછાયો પડે, પ્રતિબિંબ પડે, અને એમાં પાણીની સામે નજર રાખવાની. સાંભળજો, અઘરી વાત છે. આ શ્રદ્ધા જે હતી, વિશ્વાસ જે હતો, શ્રદ્ધા જે હતી એની, શ્રદ્ધા જે હતી, વિશ્વાસ જે હતો એનો, એ આમ જે હાથમાં ગાંડિયું રમાડવા વાળો તીર લીધું હાથમાં, પણ મૂંઝાય છે ક્યાંક મારું નિશાન ચૂકી જાવ તો, ક્યાંક મારું નિશાન ચૂકાઈ જવાય તો. પણ નક્કી કરી લીધું કે મને વિશ્વાસ છે મુરલીધર મહારાજ ઉપર, મને વિશ્વાસ છે કૃષ્ણ પરમાત્મા ઉપર. અને ભગવાનની આગળ ધીરા 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 ડગલા દેતો અર્જુન આવ્યો. ભગવાન, વાત તો અઘરી છે. આ પાણીમાં નજર રાખવાની, આમ તીર ચાલવાનું, અને એમાં માછલી આખી નહીં, માછલીની જમણી આંખ વીંધવાની વાત છે. પણ હે મુરલીધર મહારાજ, હે દ્વારકા વાળા, હે કૃષ્ણ પરમાત્મા, મને તારા ઉપર ભરોસો છે. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ બોલ્યા હતા કે અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી સો જીવની હમારી હે. અર્જુનની સામે જો કોઈ મીટ માંડે તો કુરુક્ષેત્રના મેદાનમાં એની બોટીયું બારી કાઢતા મુરલીધરને વાર નહીં લાગે. અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી સો જીવની હમારી. આવું ક્યાં કીધું ભગવાને? कि मैत्री की राह बताने को, सबको सुमार पर लाने को, ये दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को भगवान हस्तिनापुर आया. हस्तिनापुરમાં આવીને ભગવાને કીધું કે અર્જુન મારો પ્રાણ છે, અને અર્જુન સામે જો કોઈ મીટ માંડો તો તમારી બોટીઓ બારી કાઢી લેતા મને વાર નહીં લાગે. અને એથી આગળ કીધું સાંભળી લે, દે દો ન્યાય અગર તું આધા દો. હું તારી આગળ જાજુ માંગવા માટે આવ્યો નથી, હું ભિખારી નથી, પણ ન્યાયની વાત કરવા માટે આવ્યો છું, અન્યાયની નહીં. અર્જુન આવી જા મારી બાજુમાં. અર્જુનને બાજુમાં ઉભા રાખીને ભગવાને દુર્યોધનને કીધું કે ન્યાય આપી દે. આ ધર્મની વાત છે, ન્યાયની વાત છે. દે દો न्याय अगर तुम आधा दो, इसमें अति कोई बाधा हो तो दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यल पे हसीन उठाएंगे. પણ દુર્યોધન વે ભી દે ન સકા. દુર્યોધનને ભગવાને કીધું ખાલી 5 ગામ આપી દે તોય જાતું કરી દેવાની તૈયારી છે, ખોઈના નાકા જેટલી જમીન ન આપું. ત્યારે ભગવાને કીધું કે હવે આનો હિસાબ કુરુક્ષેત્રના મેદાનમાં કરશું. આ ભગવાન કૃષ્ણ પરમાત્મા જેની બાજુમાં ઉભા હતા, ધીરા 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 ડગલા દેતો અર્જુન આવ્યો. અને અર્જુને કીધું ભગવાન વાત અઘરી છે, પણ મને શ્રદ્ધા છે તમારા ઉપર, આ માછલીની જમણી આંખ વીધવી કેમ? ત્યારે મુરલીધર મહારાજ એટલું કીધું, તું અર્જુન ભરોસો છે ને? કે હા ભગવાન છે ભરોસો. કે તો હવે સાંભળી લે, જેટલા યોદ્ધાઓ જે ગાંડી રમાડવા વાળા, હાથમાં તિરંગબાજ કરવા વાળા જે છે, એના કોઈની ત્રેવડ નથી કે આ માછલીની આંખ વીંધી શકે. કે શું કામ? કે જેવું પાણીમાં પગ મેલે અને પાણી હલબલવા માંડે, પાણી જે આશરેલું પાણી છે એમ એ પાણી હલવા માંડે તો માછલીનું પ્રતિબિંબ છે આખું આમ ધ્રુજવા માંડે. ખબર નહીં પડે કે માછલી ક્યાં છે. એમાં આંખ વીંધવાની વાત તો અર્જુન એક બાજુ રહી. કે તો કે વિશ્વાસ છે ને મારા ઉપર? કે છે વિશ્વાસ. તો મન ડગલા માંડવા, જેવો એ થાળામાં પગ મેલતું પાણીમાં, એ પગને પાણીમાં તારો પગ પડે, એ પગ પડતાની હારે પાણીને હલવાનું થાય તો પાણીને હલવા ન દો. એ સ્થિર પાણી જે છે
એ પાણીને એક દોરાવો હલવા ન દઉં, એ પાણીને સ્થિર રાખવાનું કામ અર્જુન આ મુરલીધર મહારાજનું કૃષ્ણ પરમાત્માનું છે. વિશ્વાસનો તોડતો નહીં કે આ ભગવાન મને વિશ્વાસ છે તમારા ઉપર. અને અર્જુને સડપ 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 ડગલા દીધા અને આ બાજુ તીર લીધું, આમ નજર નીચે રાખી અને જે અર્જુને પગ મેલ્યો, જે પાણી આમ ધ્રુજી જાય, આપ પણ જાણો છો સ્થિર થઈ ગયેલા આશરેલા પાણીમાં તમે હું પગ મેલીએ ને તો પાણી આખું આમ હલી જાય, એમાં ક્યાંય પ્રતિબિંબ પડતું હોય તો પ્રતિબિંબ આખું આમ ધ્રુજવા માંડે. વિજરાજભાઈ સત્ય ઘટના છે. મુરલીધર મહારાજે તેથી દ્રૌપદીના સ્વયંવરમાં એ અર્જુનનો પગ પડવો અને પાણીને એક દોરાવા આમ ધ્રુજવા નથી દીધું, હલવા ન દીધું પાણીને. અને અર્જુને ક્યાં ઠા 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 કરી અને બાણ છબકાર્યું અને આંખ વીધી નાખી. આ વાત ભરોસાની છે. આવો એક ભરોસાનો પ્રસંગ નાનો એવો મને આપની સામે યાદ આવે. આજ પણ તમે ઢસાના પાદરમાં કોક દીક જાવ તો હજી 3જા નંબરનું ક્વાર્ટર ઊભું છે. કોક દીક જાવ તો જાજો, મારી મોગલના પરચા કેવા છે યાર. મેરુભા ગઢવી નોકરી કરતા પાણી પુરવઠામાં એમની નોકરી હતી. એટલે કેનાલમાં જુદા જુદી કેનાલમાં વાલ ખોલવાના, પાણી જવા દેવાનું અને એ બેદી આ ગામમાં જાય, બેદી આ ગામની સીમમાં જાય, બેદી આ ગામની સીમમાં જાય. પાણી પુરવઠામાં એમની નોકરી હતી. એમાં જાજી જમીન અને ઘોડા માથે સ્વાર થઈને બાગડતા 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 બહાદુર બાપુ પડગલી મંડી વાગવા. આવીને કીધું, કવિરાજ તમે બબેદી સુધી આ કેનાલમાં પાણી જવા દો છો તો હવે હું કહું ને આ પાણી હાલવા દો. અને એક દી નહીં, બે દી નહીં, જ્યાં સુધી હું ના નો પાડું ત્યાં સુધી પાણી હાલવા દો. કે પણ બાપા આ તો મારો નોકરી છે, હું ચિઠ્ઠીનો ચાકર છું. આમાં કોઈ ગરીબની જમીન પીતી હોય, કોઈ નાના માણસની જમીન પીતી હોય, કોઈ ખેડૂત હોય તો એને અન્યાય થઈ જાય, મારાથી અન્યાય ન થાય. અને હું અન્યાય કરું તો મારી મોગલ રાજી ન રહ્યો. અને તેદી ઘોડેસવારના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મને બીજી ખબર નથી, પણ મેં જેટલું કીધું એટલું તમારે કરવાનું, આમાં પાણી હાલવા દો. અને જો કવિરાજ પાણી નહીં હાલે તો જોવા જેવી થશે. હો, આ તો નોકરિયાત માણા, ચીઠીનો ચાકરો. હે મોગલ, હે માતાજી, આ તો સત્તાધીશ માણા છે, આની સામે કેમ હાલવું મારે? પણ કાંઈ વાંધો નહીં. એક દી થયો, બીજો દી થયો, વળી ઘોડાના ડાબલા મીંડ્યા ગાજવા. કવિરાજ સાંભળજો મોગલના પરચા કેવા છે. રૂઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. જો માં રાજી થઈ જાય તો દીકરા આપી દે અને બાકીને લેતાય મોગલને વાર ન લાગે. અને તેદી ખોડાના ડાબલા બાગડતા 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 વાગ્યા. ખબર પડી મેરુબાને કે નક્કી ક્યાંક થવાની આજે. પણ મોઢામાંથી ન નીકળવાના શબ્દો જ્યારે નીકળવા મંડાણા, ઘોડા ઉપર બેઠા બેઠા કવણ નીકળવા મંડાણા. રામભા નોકરી પૂરી થઈ, ધી જળવજળ થઈ ગયો. પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ તા તો માળે હાલા મલકતા મેર બેઠા મહારાજ. ભમગ જાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નેન હૈયા અનુસંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સધિયા આવતી સધિયાનું ટાણું થયું. અને મેરુભા નોકરી પૂરી કરીને ઘરે આવ્યા. ત્યાં તો જસુબાઈ નામની જગદંબા જહુબાઈ આડી વાટનો ઉગમણી દિવાલ આજે છે ને, એ ઉગમણી દિવાલે આડી વાટનો દીવો કરીને મોગલને આમ ધૂપેલિયું ફેરવે. હાજનું ટાણું થઈ ગયેલું પણ મોઢા ઉપર મેરુભાના નૂર નથી દેખાતું. એટલે ચારણ જગદંબા સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે. એ હાથમાં આમ ધૂપેલિયું ફરતું હતું. મોગલની ઉગમણી દિવાલે જે થડો હતો, આડી વાટનો દીવો થતો હતો, એ ધૂપેલિયું મૂકે ને કીધું કે મોઢા ઉપર નૂર કેમ ન દેખાય ચારણ? કે કાંઈ નથી. બીજી વાર જ્યાં જહુબાઈ પૂછે કેમ દેખાતું નથી નૂર? કે કાંઈ નથી. ત્રીજી વાર પૂછે તા તો બાગડદામ 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 ઘોડા આવ્યા ભાઈ ઘરે. ઠસામાં પોતાનું રહેવાનું સરકારી ક્વાર્ટર હતું. આવ્યું ઘોડું કરે અને પાછા કવેણ મહિના નીકળવા સહન ન થયું. અને તેથી હજી આઈ બોલે ન બોલે ત્યાં તો જહુબાઈ માના મોઢામાંથી શબ્દો નીકળી ગયા. હા હા હા, આટલો અન્યાય. અને હે મોગલ, તું જો આ જૂના થડામાં બેઠી અને ઘરના આંગણા સુધી આવીને જો કોઈ ધમકાવી જાય વગર વાંકના અનજો દુનિયામાં કોઈ કનડે તેને કેજો મૂળધારાના પાદરમાં મારી મોગલને એકવાર યાદ કરે. ના, અમારો વાંક નથી, અમારો ગુનો નથી, અમે તો ચીઠીના ચાકર છીએ. પણ હે મોગલ, આજ મને બીજી તો ખબર પડતી નથી. ચારણની દીકરી હરાપ આપે નહીં, અને ચારણની દીકરી હરાપ આપે નહીં કોઈ દી. પણ માં હવે સહન નથી થતું. આ ઘર સુધી ઘોડા આવી જાય અને આમાં કોઈને ન્યાય ન મળે તો અમને હરગમાં જગ્યા ન મળે. પણ હજી આ બે વાત હાલે ન હાલે તા તો મોઢામાંથી જેમ ફાવે એમ નીકળવા મંડ્યાના શબ્દો કે ગામ મુકાવી દઉં, મારો હિમાડો મુકાવી દઉં. કવિરાજ, આ છેલ્લી વાર કહું છું, ગામ મૂકવાના ઉસાળા ભરવાના દી આવશે, સાંભળી લેજો.
પણ આ શબ્દો હજી છૂટે ન છૂટે ઈ પેલા તો જગદંબા થર 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 ધ્રુજવા મંડાણી અને એટલું કીધું કે હવે કાંઈ વાંધો નહીં, મારી મોગલ જો જૂના થડે બેઠી હોય અને તમે ભલે જમીનના ભાગદાર હો, પણ રઘોડાની બજારમાં એક દી ગાંઠિયા વીણો માનજો મારી મોગલ આઈથી બેઠી થઈ હતી હો. સાંભળી લેજો, તમે માર્ગ મૂકીને હાલ્યા છો, અન્યાયના માર્ગે હાલ્યા છો અને અન્યાયની સામે મોગલ ઊભી છે, ન્યાયની સામે મોગલ ઊભી છે, અન્યાયની સામે હોકારો દેવા. તમે ભલે જાગીરદાર હોય પણ રઘોડાની બજારમાં એક દી કોથળો પહેરીને જો ગાંઠિયા ન વીણાવું તો મારી મોગલને દુનિયામાં કોઈ ઓળખે નહીં હો. અને હવે સાંભળી લ્યો, તમારે દીકરો તો હોય નહીં. અરે મોગલની આગળ આવીને જો માથું મૂક્યું હોત ને તો એક નહીં તમારી ડેલી ઉઘાડી રાખત, મોગલ તમારો વોઇસ જવા ન દે, એ મને ભરોસો હતો. પણ તમારી દીકરીએ દીવો રહેવા દઉં તો હવે મારી મોગલને દુનિયામાં કોઈ ઓળખે નહીં હો. અને સાહેબી લાગી ગયા વેણ, આ નામ નથી આપતો આપણને, પણ બિજરાજભાઈ શબ્દ જ્યાં છૂટ્યા ચારણ જગદંબાના એ હમણાં સુધીની વાત છે. કોથળો પહેરી અને જેને ગાંઠિયા વીણ્યા છે એમ મારો કહેવાનો ભાવાર્થ મોગલના પરચાની એક ને હજારો વાતું છે. મારી મોગલ રીજે ને તો રાજ આપી દે અને મોગલ ખીજે તો આયા દાટ વાળી દે. એટલે મારે બહુ જાજા પ્રસંગો ઉપર નથી જવું. મને બિજરાજભાઈની પણ આ ફરમાઈશ છે. આયા મારે ઘણી બધી વાતું સમયની મર્યાદામાં ઘણી બધી વાતું કરવી છે, પણ મોગલનો એક ભાવ ગાય અને પછી મોખડાજી ગોહિલને અને મારે રામવાળાના રાહડાને યાદ કરવો છે. આયા પ્રેમ છે, લાગણી છે. હું કાયમ કહું છું જેની સાથે અમારા હૃદયના સંબંધો છે, ગોંડલનું નામ પડે એટલે આમ સાથી ફૂલાવા માંડે. શું કામ? ત્યાં પ્રેમ છે, ત્યાં લાગણી છે, ત્યાં સત્તાનો સદુપયોગ થયો છે, ક્યારે દુરુપયોગ થયો નથી. અને એવા જ જેને ગોંડલ પરિવારના સંબંધો છે અમારા બિજરાજભાઈને, અમે બધાથી બધા વાકેફ છે. એવા લાગણીના સંબંધો કે જેની વાત ન્યાયની હોય, અન્યાયમાં કદાચ ભાઈ ઉભો હોય તો કહી દે કે આ વાતમાં મારી હા નહીં પડે, વાત ન્યાયની હોય તો હું ડગલું આગળ હાલું. આવો મરદા મરદ રાજપૂત. એટલે મારે એ પણ વાતો અને ગીતો અહીંથી કહેવા છે. પણ જગદંબા વાલબાઈને કાપડે મોગલ આવી છે મૂળધરાના પાદરમાં, ત્યારે મને મૂળધરાએ મોગલને એક કડીમાં યાદ કરવી છે, બે કડીમાં. રામભા હાવ નવું ગીત છે મોગલનું, જગદંબાનું લખાણું છે, કિરણભાઈ લખ્યું છે. એટલે મારે હજી કંઠસ્થ નથી થયું. આજ પહેલું વહેલું રજૂ કરું છું મૂળધરાના આંગણે. કેવી છે મોગલ? વાલુબાઈ ના કાપડે આવી રે, આવી સાધુ જોત જગાવી. વાલુબાઈ ના કાપડે આવી રે, આવી સાધુ જોત જગાવી રે. આ મણિયારો મૂળધારામાં માતુસો બેઠી, મૂળધારાય માતુસો બેઠી, દીપતી થાન દેવ દયાળી રે. મોગલ મારી માતુ માયાળી રે, મોગલ મારી માતુ માયાળી રે. હા ભાઈ હા. મોકળિયાળી વાલથી વારે રે, આવે જે આયુને પારે રે. મોકળિયાળી વાલથી વારે રે, આવે કોઈ આયુને પારે રે. जगदम्बा में जागती भाली, जगदम्बा में जागती भाली, राखती माड़ी आयु रखवाली
મૂળધારામાં માધુસો બેઠી મૂળધારાય માધુસો બેઠી કાન કે દાડી રે મોગલ મારી માધુ માયાળી રે મોગલ મારી માધુ માયાળી રે સોરુની પીડ પીછાણી સોરુની પીડ પીછાણી તોડતી આવે ધાબોળી જાળી રે મોગલ મારી માતુ માયાળી રે મોગલ મારી માતુ માયાળી રે મોગલ મારી માતુ માયાળી રે અમારી બધી ભૂલ્યું હોય તો તું ભૂલી જાજે અમારી ઉપર તારી કરુણાનો તારી કૃપાનો સાયો વરહાવજે પ્રવીણભાઈ શું કીધું આ કડીમાં ભૂલી જાજે ભૂલને મારી ને સાયા કર માથુડે હારી રે મેલો તોય માવડી તારો મેલો તોય માવડી તારો પાપને તું પર ઝાળવા વાળી રે મોગલ મારી માત માયાળી રે મોગલ મારી માત માયાળી રે મોગલ મારી માત માયાળી જય જય મોગલ જય જય મોગલ વાલુભાઈ નાય કાપડે આવીને આવી જાત જોત જગાવી રે મૂળધારાય માધુસો બેઠી મૂળધારાય માધુસો બેઠી દીપતી જાનક દેવ દયાળી રે મોગલ મારી માત માયાળી રે મોગલ મારી માત માયાળી રે આ ડાયરો હા
કૃપાળી આયુષો એવી રે આદિયા વડના જેવી રે કિરણ કે માવડી મારી કિરણ કે માવડી મારી હાથ પેઠીને તારુવા વાળી રે મોગલ મારી માત માયાળી રે મોગલ મારી માત માયાળી રે મોગલ મારી માત માયાળી સાનિધ્યમાં વાતું તો ઘણી બધી છે પણ મને બે ફરમાઈશ અહીંથી બિજરાજસિંહે મોકલી છે રામવાળાનો રાહડો અને મોખડાજી ગોહિલની ફરમાઈશ આજ પણ તમે દરિયા કાંઠે પગ મેલો તો લય મોખડા હનુમાન તારું દાન કરીને હજી નાળિયેરના ઘા કરવા પડે છે અને હું તો ઘણી વાર ડાયરામાં કહું છું હાલડાની પણ બે કડીયું પૂજ ભગત બાપુએ લખેલું ગીત છે પણ પહેલા મોખડાજી ગોહિલની ફરમાઈશ એટલે બિજરાજસિંહની હાજરી છે ત્યારે પછી રામવાળાનો રાહડો અહીંથી લઈ લઉં હાથમાં બે તરવારું લઈ અને જેને બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ રણના મેદાનમાં યુદ્ધના મેદાનમાં વગાડી જેનું માથું પડી જાય અને ધડ ઠેડ ખદડ પર સુધી લડતું 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 ધડ હાલ્યું જાય ઘોઘાના પાદરમાં જેનું માથું પડે અને જેના ધડ લડતા હોય એના માટે આ રાહડામાંના ગીતમાં એ ગોહિલવાડના એ મરદા મરદ રાજપૂતને લડાવતા કવિ લખે છે કે એનું માથું રે પડ્યું ઘોઘાને પાદરે રેલો એનું માથું રે પડ્યું ઘોઘાને પાદરે રેલો અને ધડ ધીંગાણે મચાવે ગમહાણ જો ધડ ધીંગાણે ધીંગાણે મચાવે ગમહાણ જો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો સિંદુરિયા થાપા ચોડા સાથીએ રેલો આ ગીત આમ તો વર્તેજના ડાયરામાં વર્ષો પહેલા ગાયેલું અને જબરજસ્ત જૂનું ગીત છે આ રાહડો છે કે યુદ્ધના મેદાનમાં જવાની તૈયારી થતી હતી ભૂગિયા ઢોલની માથે દાંડિયું પડવા મંડાણી રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ તેથી સિંદુરિયા થાપા કરીને પોતાની છાતી આરે થાપા લગાડી અને બિજરાજભાઈ તુલસીના પાન તો પહેલા મૂકી દીધા મોઢામાં દુનિયામાં મારું તમારું અવસાન થાય પછી તુલસીનું પાન મૂકવામાં આવે પણ મોખડાજી ગોહિલે પહેલા મૂકી દીધું કે હવે યુદ્ધના મેદાનમાં જવું છે જીવતરના મને મોહ નથી એટલા માટે આ કડીમાં કીધું એવા છોડ્યા સિંદુરિયા થાપા સાથીએ રેલો એવા છોડ્યા રે સિંદુરિયા થાપા સાથીએ રેલો એને મુખમાં મેલ્યા તુલસી કેરા પાન જો મુખમાં મેલ્યા એને મુખમાં મેલ્યા તુલસી કેરા પાન જો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો આજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો જય 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 મુરલીધર મહારાજ જય જય મુરલીધર મહારાજ
એવા ખોલ્યા દરવાજા ફોજોયા ખોલી રેલો ખોલ્યા દરવાજા ફોજોયા ખોલી રેલો આ ગીત આમ તો આખી ગોહિલવાડીનું ગૌરવ છે, ભારત વર્ષનું ગૌરવ છે આ ગીત. ખોલ્યા દરવાજા અને ફોજું આફલી અને સાહેબ જેને દુશ્મનના દાંત ખાટા કરી દીધા યુદ્ધના મેદાનમાં, એના માટે આ કડી મને બહુ ગમે છે. એવા ખોલ્યા દરવાજા ફોજોયા ફૂલી રેલો અને ઝાટકા વાળી બોલી જાકાજી કજો ઝાટકા વાળી ઓલી ઝાટકા વાળી બોલી જાકા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો આજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો. આ વિજરાજભાઈ આ ડાયરો એનું માથું રે પડ્યું ઘોઘાને પાગ રે રેલો એનું માથું પડ્યું ઘોઘાને પાગ રે રેલો અન ધડ ધીંગાણે મચાવે ગમહાણ જો ધડ ધીંગાણે ધીંગાણે મચાવે ગમહાણ જો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો આજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો. આ ડાયરો હા બે ફરમાઈશ મને બિજરાજભાઈ આપી છે કે ગ્રામવાળાનો રાહડો પણ એમની ફરમાઈશ છે, ત્યારે મને આ કહેવાનું મન થાય અહીંથી કે હું પેલા ને રે ભાગ્યું પોતાનું વાવડી પછી ભાગ્યા કાય એન ગાયો કુવાડી કામ રે કાળું ભાના કુવા તોળે જાવડા રે દી ગાણા નો જાય ખેલવા એને પેલા ભાગ્યું પોતાનું રામવાળાનું બારવટું હતું. વાવડી પેલું ભાગ્યું ગાયકવાડ સરકારનો જેથી ધ્યાન તપતો અને હાથમાં તરવાર લઈ અને ધર્મ માટે ન્યાય માટે મારી જમીન લઈ લીધી, મારી જાગીર લઈ લીધી. તો હવે મારા જીવતરમાં ધૂળ પડી છે, ગાયકવાડ સરકારના હિમાળા થમરોળી ન નાખું. તેથી આ ગીત લખાણું છે રામવાળા માટે. શું કીધું? એવું પેલા ને ભાગ્યું પોતાનું વાવડી રેલો
ગયા ગાયા કુવાડી ગામ રે કાળું ભાના કુવા તોલે આવડા નથી ગામના નો થાય ખેલવા એ તોલે આવડા રે બારવટા નો થાય ખેલવા ડોલર ઉડે છે ડોલર ગુજરાતભાઈ આ ડોલર ઉપર લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમને ભગવાન ઉપર ગોડ એટલે ભગવાન છે અમને ભગવાન ઉપર ભરોસો છે આવું કરીને પ્રશ્નાચિહ્ન લાગે પણ અમે તો એમ કહીશું તમે અમેરિકાની કરન્સી ખાલી એવું લખી શકો કે અમને ભગવાન ઉપર ભરોસો છે અમે તો એમ કહીશું કે અમારી મોગલ બોલે ને એમાં ત્રીજો દી થાય તો આ પાદરે આવ્યા નો આવ્યા થાય યાર હા હા આ દિલુભા એવી પાટું મારીને પટારો ભાગ્યો રેલો ડાબા પગમાં છોકરે કાળું ભાના કુવા તોલે આવડા નથી ગામના નો થાય ખેલવા એ તોલે આવડા રે બારવટા નો થાય ખેલવા નાનો એવો પ્રસંગ કહી અને મારા શબ્દોને વિરામ આપું હજી કલાકારોને સાંભળવા છે પણ એક નાની વાત આપને કરી દો અહીંથી ગોયલવાડની ધરતી છે એટલે જોગીદાસ ખુમાણને કેમ ભૂલાય યાર ફૂકે ટોપી ફેરવે અને વાદીડા છાંડે વાદ પણ નાવે કંડીએ નાદ ઈ તો મારું જાંદડ જોગીદાસિયું આ તો ફૂકે ટોપી ફેરવે અને વાદીડા છાંડે વાદ ભાવનગર મહારાજા ઓ પછે ગામમાં પણ બોલેલો વાત ગુજરાતભાઈ ભાવનગર મહારાજાની અને જોગીદાસ ખુમાણની દુશ્મની હતી ને એથી જ આજા પ્રસંગો તો એની મિત્રતાના છે સોરઠી બારોટિયાની તમે ત્રીજા ભાગમાં એનો ઉલ્લેખ વાંચી લો તો મેઘાણીએ સુવર્ણ અક્ષરે લખ્યું છે કે દુશ્મન મળે તો જોગીદાસ ખુમાણ જેવા ભાવનગર મહારાજા વજયસિંહ જેવા દુશ્મન મળે કે જે દુશ્મનમાં ખાનદાની હોય એમાં અમીરાત હોય જેના હાડમાં કોઈ દી હળવી વાત ન હોય આવો દુશ્મન મળે ને તો દુશ્મનાવટની મજા આવે યાર અને એ વાતો ઘણી બધી થઈ છે આયા મેં આપને કીધું એમ ભાવનગરના કુંવર દાદભાનું અવસાન થાય જોગીદાસ ખુમાણ ભાવનગર સામે બારવટે છે અને ભાવનગરના સામે બારવટે છે આ વાત આપ જાણો છો છતાંય ઉલ્લેખ કરી દો ગોહિલવાડની ધરતીમાં જોગીદાસ ખમર છીપર ઉપર બેઠા છે બારવટે છે પથ્થરના ઓશિકા કરીને જેને હું પડે અને એમાં ખબર પડી કે ભાવનગર મહારાજાના મોટા કુંવર દાદભાનું અવસાન થયું પોતાનો ભાઈ જોગીદાસ ખુમાણના કાનમાં આવીને વાત કરે છે જોગાભાઈ ભાવનગર મહારાજાના દીકરા જેને તમે બેલાડ બેહાર્યા હતા ઘોડા ઉપર બેહારીને તમે સિહોરના પાદર સુધી મૂકવા આવ્યા હતા ને કે હા એ દાદભાનું અવસાન થયું કે ઓહો હવે કે ખરેખરે તો મારે જવું પડે હો કે પણ આપણે ભાવનગર સામે બારવટું છે અને જો ભાવનગરના હિમાળામાં પગ મૂકો તો ફાલાન તરવાર્યું ગાળા છંડી થઈ જાય ખબર નથી જોગીદાસ એ કે તરવાર્યું ગાળા છંડી થઈ જાય તો ભલે થઈ જાય પણ દાદબાના ખરખરે મારે જાવું પડે અને જાવું પડે પણ સાંભળી લો ભાણ ખુમાણ મુંજાતા નહીં હું ખબર નહીં પડવા દઉં જોગીદાસ ખુમાણ આવ્યા છે ખરખરે આજુબાજુમાંથી 18 વર્ષના માણસો ખરખરો કરવા સિહોર જાતા હોય ને એ ભેળો પન્ની ઓઢી અને ખબર નહીં પડવા દઉં જોગીદાસ ખરખરે આવ્યા છે હો સાંભળજો સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં મેઘાણી લખે છે કે આજુબાજુના બધા ગામમાંથી ખેડૂતો 18 વર્ષના માણસો ભેળા થઈ અને ખરખરો કરવા આવે ને એની આરે પની ઓઢી અને ખબર નહીં પડવા દઉં જોગીદાસ ખરખરો કરીને પાછા વૈયા ગયા પણ મારે ખરખરે જવું પડે હો
મેં મારા ઘોડા ઉપર બેલાડ બેહાર્યા દાદભાને શિહોરના પાદર સુધી મૂકવા ગયો અને નાની બાઈએ તેથી ઓરાણા લઈને એટલું કીધું કે જોગીદાસ હાલો ને ભાવનગર સુધી શિહોર સુધી તમારું બારવટું હોનાની મુઠે પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કહેવાઉં. જોગીદાસ હાલો તમારું બારવટું પાર પડાવી દો. ભાવનગર મહારાજને કહી દઉં તમારું બારવટું હોનાની મુઠે પાર પાડી દે. કે ના બેન, તો બેન આગળથી લીધું કહેવાય. કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે જોગાના બારવટા એમ પાર નહીં પડે. વાળી ખોડી પાછી આમ મેઘાણી લખે છે દાદબાનું અવસાન થયું. બધાય ગામના 18 વર્ષના બધા ટોળે ટોળા માણસોના ઉમટેલા ભાવનગર મહારાજાની આગળ ખરખરો કરવા જાય અને માણસોમાં ખબર ન પડે એમ માથે પની ઓઢી અને જોગીદાસ આવી ગયા ભાઈ. હો ધીરા 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 ડગલા દેતા દેતા હાલ્યા જાય, ખબર ન પડે. ભાવનગર મહારાજા બધાને છાના રાખે છે. રોક અકળ હાલતી હતી. પોતાનો દીકરો આ મલક મૂકીને હાલ્યો જાય. એ બાપને પીડા કેટલી હોય, પણ એમાં એવો રોણાનો અવાજ આવ્યો કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે 500 માણા બેઠા હતા. ભાવનગર મહારાજા માથે હાથ મૂકી મૂકીને છાના રાખે છે, પણ જોગીદાસ ખુમાણના રોણાનો અવાજ ઓળખી ગયા ભાવનગર મહારાજાઓ. અને 500 માણસો હતા જેના રોણાનો અવાજ સંભળાતો. એમાં પડકારો કર્યો જોગીદાસ છાના રહી જાવ મારા બાપ, છાના રહી જાવ મારા દીકરાનું થવું હતું એ થઈ ગયો. એ જોગીદાસ નામ પડ્યું તા તો તરવાર્યું ગાળા છંડી થઈ ગઈ. જોગીદાસ ખુમાણ પકડી લ્યો મારો. તેથી ભાવનગર મહારાજાએ કીધું તું કે આજ તો જોગીદાસ મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. આજ એના ઉપર તરવાર ન હોય, તમારામાં ત્રેવડ હોય તો જોગીદાસ અહીંથી નીકળી જાય, હિમાડો છાંડી જાય, પછી તમારે ઘોડા છૂટા મેલી દેજો. પણ આજ તો મારા દુઃખમાં જોગો ભાગીદાર થવા આવ્યા છે. હવે સાંભળજો, વાત બહુ લાંબી છે, ટૂંકી કરું. જોગીદાસે ખરખરો કર્યો ભાવનગર મહારાજા અને ખરખરો કરી અડધી કલાક થઈ એટલે કીધું બાપુ હવે રજા લઉં, હવે નીકળું. ભગવાનની આગળ કોઈ ડાપણ કાયમ નથી આવતા, પણ દાદભાને ઘોડાની બેલાડીમાં બેહારેલા એટલે મારે આઈ સુધી આવવું પડે. આટલું કહીને જ્યાં હાલતા થવાની તૈયારી કરે ત્યાં કોઈ બાજુમાં ઉભેલા માણાએ કીધું જોગીદાસ ભાવનગર મહારાજાએ 3 દી થઈ ગયા, અન્નનો દાણો મોઢામાં નથી મેલ્યો. તમે કહો અને તમારું માને તો ભાવનગર મહારાજા શિરામણ કરે, તો બે બટકા ખાય. અને ઇતિહાસ એમ કહે છે કે જે ભાવનગરની સામે બારવટે હતા જોગીદાસ ખુમાણ, એક દી ભાવનગરમાં સિહોરમાં રોકાણા અને ગળાના હમ દઈ દઈને ભાવનગર મહારાજને જમાડે છે કે મારા ગળાના હમશે, મારા લોહીના હમશે. ભગવાનની આગળ ડાપણ કોઈનું કાયમ ન આવે. દરબાર થોડું ખાઈ લો બાપ, મારા ગળાના હમશે. આવી દુશ્મનાવટ મેઘાણી કે જોવા ક્યાં મળે. અહીંથી જોગીદાસ નીકળી ગયા. ભલે પાછું બારવટાની શરૂઆત થઈ ગઈ. નાની બા રાજપૂતાણી કેવી સાંભળજો, મેઘાણી લખે છે. ટૂંકમાં વાત કરું, ભાવનગર મહારાજાને કીધું કે કોની સામે બારવટા કરો છો? જોગીદાસ જેવા જતી પુરુષ આરે. અને એક વાત ઈ પણ કહી દઉં, જોગીદાસ ખુમાણના દીકરીના લગ્ન બિજરાજભાઈ ભાવનગર મહારાજાએ કર્યા છે. અને ઈ જમાનામાં ઈ વખતે 1 લાખનો દાયજો કર્યો તો કે એનો બાપ ભલે બારવટે હોય, હું દીકરીનો બાપ શું કરિયાવર હું કરું, કન્યાદાન હું આપું. આવો દુશ્મન ગોતવા જાવતું જગતના ચોકમાં મળે નહીં. મેઘાણી કહેતા કે આજ પણ જ્યાં સુધી ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી ભાવનગર મહારાજા અને જોગીદાસ ખુમાણની મિત્રતાને કે ઇતિહાસને કોઈ ભૂલી નહીં શકે. આ દીકરા મોટા કરે. આ બાજુ ભાવનગરના હિમાડા ધમરોળવાની વાત હાલતી હતી. છેલ્લે સમાધાન કર્યું. નાની બાઈ ભાવનગર મહારાજાને કીધું કોની સામે બારવટે છો? કે બોલાવો જોગીદાસ ખુમાણને, એ માગે આપી દો. અને આ વાત મેં પછી ગામ કરેલી, બોલાવ્યા એમને. અને ભાવનગર મહારાજાએ કીધું જોગીદાસ આજ મને કહું તૂટે છે, માગી લ્યો આજ. કે ના કાંઈ માંગુ નહીં બાપુ. કે માગી લ્યો જોગીદાસ, જો તમે નો માંગો તો આજ ભાવનગર મહારાજા 1800 પાદરનો ધણી તમને કુંડલા આપે છે. લ્યો હવે હાજી કે કુંડલા હવે નો ખપે. કે પણ કુંડલા માટે તો તમે બારવટે નીકળ્યા, તરવારું લીધી હાથમાં, અને હવે કુંડલા નો ખપે. કે વાત સાચી છે, તમે જો મને કુંડલા દેતા હો તો કુંડલા મેં લઈ લીધું. પણ ભાવનગર મહારાજા સાંભળી લ્યો, મારા જીભના માનેલા બેન નાની બા છે કુંડલા જોગીદાસ એને કાપડામાં પાછું આપે છે. કુંડલા જોગીદાસ ને હવે ન ખપે હો. અને તમે કયો ગામ બીજા આપી દો, એક પછી એક કામાના પત્રે લેખ લખાવા મંડ્યા. ભાવનગર મહારાજા અને જોગીદાસ નું સમાધાન હતું. હાથમાં કહુંબાની અંજલી લીધી ભાવનગર મહારાજાએ. જોગીદાસ ખુમારની સામે અંજલી લાંબી કરીને કીધું જોગાભાઈ કરો કહુંબો, આજ મારું તમારું સમાધાન છે.
આ જોગીદાસ માગે ગામનું આપું તો હોય ભાવેણાનો ધણી નો કહેવાવ. એક પછી એક ગામ આપી દીધા, સમાધાન થઈ ગયું, વાત પૂરી થઈ. હામાં કહુંબા લેવાઈ ગયા. પછી ભાવનગર મહારાજે ખભે હાથ મૂકીને જોગીદાસભાઈ ને એટલું કીધું, જોગીદાસ તમને આપી તો દીધું બધું, તમે માગ્યું હોય તો દોઢું આપ્યું, તમે માગ્યું નથી પણ દોઢું આપ્યું. હવે સાંભળી લ્યો, મને કહું તૂટે છે, કહું તૂટે કડિયા ધણી, આ તો અંગની ઉનડિયા. હવે મારાથી રહેવાતું નથી. કાલ આપણે બે ગઢા થઈ જાય, આપણું ગઢ પણ પાળે કોણ? તમારી મારી ઉંમર થઈ જાય, થોડી દાઢીઓ થઈ ગઈ. હવે કાલ મારી તમારી જવાબદારી કોના ઉપર? આપણા દીકરા તો છે, પણ છતાંય ભાવનગર મહારાજા જોગીદાસ ખુમારના ખંભે હાથ મૂકીને એટલું કહેશે કે જોગાભાઈ, જે ગામની વાર્ષિક આવક 30,000 રૂપિયા છે, ઈ જમાનાની વાત કરું છું, આ જમાનાની નહીં. 30,000 એટલે તેથી વીઘો જમીન કેટલામાં મળતી નક્કી કરી લેજો તમે. ઈ વાર્ષિક આવક જે ગામની 30,000 હતી, ઈ ગામનું નામ ઝીરા હતું. ઈ ઝીરા ગામ હું તમને તાંબાના પત્રે લખું છું, ખીચા ખર્ચીમાં. આજ મારી મોજ પાછી નો જાય, મને કહું તૂટે છે જોગીદાસ ભાઈ, આ ઝીરા ગામ હજી આપું છું તમને. એક પછી ગામડા લખાવા મંડણા. આ ગોહિલવાડની ધરતીનો આ પ્રસંગ એટલા માટે હું ટાંકું છું આયા કે આ સમર્પણની ધરતી છે, આ ત્યાગની ધરતી છે. આયા આપ્યું છે, કોઈનું લીધું નથી. ઈ આ ગોહિલવાડની ગરવી ભૂમિ છે. અને જે ભૂમિ પર તમે પગ મૂકો, સેજકજી મહારાજ, જહાં નીકળે રથ ચક્ર વહાં કીજીએ મુકામ. જ્યાં રથનું પૈડું નીકળી જાય, મારવાડમાંથી નીકળેલો રાજપૂત, ત્યાં તમારું મુકામ કરજો. અને અર્જુનજી ભગવાન કૃષ્ણના મુખમાંથી જે મૂર્તિ નીકળી અને અર્જુનને આપી, એ આજ પણ પછે ગામના પાદરમાં મુરલીધર મહારાજ બેઠો છે. જે પોતાના મુખમાંથી મૂર્તિ નીકળી ભગવાન કનૈયાએ આપેલી અર્જુનજીને મૂર્તિ, એ આજ પણ છે. ભવ્ય મંદિર જ્યાં બનવા જઈ રહ્યું છે. ત્યારે બહુ જ આજી વાત મેં આપણે કીધું એમ કે સમય અને સંજોગો, મોગલનું સાનિધ્ય છે, જગદંબાનો આ ખોળો છે. જેટલી વાતો કરો એટલી આયા થોડી છે. એવી જગદંબા મોગલ બેઠી છે આયા. ત્યારે મને છેલ્લી કડીમાં ભગવતી મોગલનો એક છંદ અહીંથી મને યાદ આવે, કેવી છે મારી મોગલ. પછી મારા શબ્દોને મારે વિરામ દેવા છે. અને માં ક્યાં આવે? રામભા, તમારા જેવું ભોળ પણ હોય ને તો જગદંબા મોગલ આવે યાર. હોશિયાર તો દુનિયામાં ઘણાય છે, પણ હોશિયારી કાયમ નથી આવતી. એ સીમાડામાં પગ મૂકો અને તમારી હોશિયારીની ગાહડીઓ છોડી નાખો તો મોગલ રાજી થઈ જાય. અને એવી માં મોગલ માટે મને આ છંદ એક યાદ આવે છે. કયો ખા ધરામાં મોપતી તું રંગની રખવાળ છો, પણ અમારે અળવ બાબલુ મામા આ છે હાજર છે. એને અતૂટ શ્રદ્ધા છે મોગલ ઉપર. મોગલનું નામ પડે અને સાહેબ એને એટલી શ્રદ્ધા છે, એમની પણ આયા હાજરી છે. ક્યાં છે મામા? દેખાતા નથી. ઓ કાંધોના માવપતિ તું રંગની રખવાળ છો, સમરૂ સદાય ચારણી જગદંબ તું જોરાળ છો. અરજી સુણી આવુરની તારે સદા તત્કાળ છે. મોગલ તું હી મોગલ તું હી મોગલ તું હી મસરાળ છે, મોગલ તું હી મસરાળ છે. મને યાદ આવ્યો ગુજરાતભાઈ પ્રસંગ આયા. ગોંડલ લગન હતા. હું હૃદયથી આ વાત કરું છું, રૂડું લગાડવા માટે નહીં. ગોંડલ લગન હતા જયરાજસિંહજીના ફળિયામાં. હવે સાંભળજો, સંસ્કાર બોલે છે. આ વેચાતા મળે નહીં કોઈ દી. ઉદયભાઈ, આ સંસ્કાર બોલે છે. નાના બેનના લગન હતા એટલે કીધું કે બાપુ લગનમાં કરોડોનો ખર્ચો ન કરતા. શું કામ? કે તમે ધારો તો કરોડોનો ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈ બાપ હોય, પોતાની દીકરાના લગન હોય તો એમાં કહું તૂટતી હોય, લગનમાં ખર્ચો કરી જાય. પણ એને એમ કીધું બાપુ એટલો ખર્ચો ન કરતા. શું કામ? કે જે પૈસા તમે જે લગ્નમાં વાપરવાના હોય એ ગરીબની દીકરી ઝૂંપડામાં રહેવા વાળી હોય એને તમે દત્તક લઈ લો, એને ભણાવવાની જવાબદારી લઈ લો. અને એ દીકરીઓ જ્યારે જુવાન થાય, ગરીબના ઝૂંપડામાં રહેવા વાળી, જેને બાપ ન હોય, જેની ઉપર મા બાપની છત્ર છાયા ન હોય,
આવી દીકરીઓને તમે દત્તક લઈ લ્યો અને ઈ 20-22 વર્ષની દીકરી થાય ત્યારે એને ધામધૂમથી પરણાવો એટલે હું રાજી થાય. સાહેબા સંસ્કાર બોલે છે. આ રૂપિયા દેતા ન મળે એટલે મને યાદ આવે આયા હમો વડતા તુમારો પેટ હાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બે હાર્યો તને. આઈથી મને ફરમાઈશ હતી જાહલની ચીઠીની પણ એક રાજપૂતને જીવાડવા માટે થઈ અને એક આયર નહીં 12,000 આયરનો તરવાર્યું ગાળા છંડી થઈ ગઈ અને પ્રતિજ્ઞા લીધી હતી કે જૂનાગઢની ગાદી ઉપર જ્યાં સુધી નવઘણ ન બેહે ત્યાં સુધી દેવાયત બોદરને પલંગે પથારી ન હોય. આવી જે પ્રતિજ્ઞા હતી ત્યારે મને આ છંદમાં યાદ આવે મેરું હમો વડતા તુમારો પેટ હાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બે હાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા હૈયામાં કોઈ શરમતી નરપતિ હોરઠ તણા નવગણ ફેર કરજે ભૂપતિ હવે ફેર કરજે ભૂપતિ.